મહત્વના સમાચાર ભાવનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો આતંક યથાવત જોવા મળ્યો છે। ભાવનગર શહેરમાં રખડતા ઢોરને લઈ પૂર્વ મેયરને રખડતા ઢોરે અડફેટે લીધા છે। ભાવનગર શહેરમાં રખડતી રંજાડ કે જેને લઈ અને લોકો ત્રાહી થઈ ચૂક્યા છે, ત્યારે ભાવનગર શહેરના જે પૂર્વ કોર્પોરેટર છે તેને ઢોરે અડફેટે લીધા છે। ભાવનગર પૂર્વ મેયરને રખડતા ઢોરે અડફેટે લેતા હાલ તેઓ સારવાર હેઠળ છે। પૂર્વ મેયર મેહુલભાઈ વડોદરિયાને ઢોરે અડફેટે લીધા છે। તો અવારનવાર ઢોરની અડફેટે અનેક લોકોના મૃત્યુના પણ સમાચાર સામે આવી ચૂક્યા છે। અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાના પણ સમાચાર સામે આવી ચૂક્યા છે। છતાં પણ વડોદરા જે પાલિકા છે તેના દ્વારા કોઈ પણ એવી કાર્યવાહી નથી કરવામાં આવતી, જેને કારણે આજે પૂર્વ મેયરને પણ ઢોરે અડફેટે લીધા છે। મેહુલભાઈ વડોદરિયા કે જેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, રખડતા ઢોરે તેઓને અડફેટે લેતા હાલ તેઓની સારવાર ચાલી રહી છે। ભાવનગર શહેરમાં રખડતા ઢોરને લઈ પૂર્વ મેયરને રખડતા ઢોરે અડફેટે લીધા છે। ભાવનગર શહેરમાં રખડતી રંજાડ કે જેને લઈ અને લોકો ત્રાહી થઈ ચૂક્યા છે, ત્યારે ભાવનગર શહેરના જે પૂર્વ કોર્પોરેટર છે તેને ઢોરે અડફેટે લીધા છે। ભાવનગર પૂર્વ મેયરને રખડતા ઢોરે અડફેટે લેતા હાલ તેઓ સારવાર હેઠળ છે। પૂર્વ મેયર મેહુલભાઈ વડોદરિયાને ઢોરે અડફેટે લીધા છે। તો અવારનવાર ઢોરની અડફેટે અનેક લોકોના મૃત્યુના પણ સમાચાર સામે આવી ચૂક્યા છે। અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાના પણ સમાચાર સામે આવી ચૂક્યા છે। છતાં પણ વડોદરા જે પાલિકા છે તેના દ્વારા કોઈ પણ એવી કાર્યવાહી નથી કરવામાં આવતી, જેને કારણે આજે પૂર્વ મેયરને પણ ઢોરે અડફેટે લીધા છે। મેહુલભાઈ વડોદરિયા કે જેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, રખડતા ઢોરે તેઓને અડફેટે લેતા હાલ તેઓની સારવાર ચાલી રહી છે।